10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। 23 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, દાહોદ, પંચમહાલમાં રેડ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં રેડ એલર્ટ છે। ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં રેડ એલર્ટ, બોટાદ, અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેનો વરસાદ હજી પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સૌથી વધારે મહત્વની વાત, આગામી 3 થી 4 કલાક ભારેથી ભારે વરસાદ અથવા તો કેટલાક વિસ્તારોમાં તીવ્રતા સાથેનો વરસાદ હશે। સુરતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। સુરતના ઉધનામાં મેઘરાજાએ રમઝટ બોલાવી। ઉધના રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર મેઘરાજાએ એવી સરાસરી બોલાવી કે રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મેઇન રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર થઈ। વિસ્તારના તમામ રોડ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી અને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરાયા હતા, પરંતુ આ કામગીરી પાણીના નિકાલમાં નિષ્ફળ સાબિત થઈ છે અને તંત્રની પોલ છતી થઈ છે। સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। ખટોદરા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે પોલીસ સ્ટેશન બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદને પગલે શહેરના ડભોલી વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક દર્દીને જીવના જોખમે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે જ એમ્બ્યુલન્સ આ ગોઠણસમાં પાણીમાં ફસાઈ ગઈ। રસ્તા ઉપર નદી વહેતી હોય ત્યારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, જેના કારણે વાહન ચાલકોએ કલાકો સુધી અટવાઈ જવું પડ્યું। સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રની આ લાપરવાહીના કારણે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતનો વેડ રોડ પાણીમાં ગરકાવ, વાહન ચાલકોને પરેશાની। આ દ્રશ્ય જુઓ, સ્માર્ટ સિટીની આ તસવીરો છે। વરસાદને એક ઝાપટામાં શું સુરતની સુરત કેવી થઈ જાય છે એ જુઓ। લોકો હેરાન છે, રસ્તા ઉપર ઘૂંટણ ડૂબ પાણી ભરાઈ ગયા છે, લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દ્રશ્યો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। પાણીના નિકાલ માટે સુરત મનપા ફરી એકવાર નિષ્ફળ રહ્યું છે। દ્રશ્યો વેડ રોડના છે, જ્યાં હાલ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયેલા જોવા મળ્યા છે। અનેક વાહનો બંધ પડ્યા, અનેક વાહનોને ધક્કા ગાડી બની ગયા। વાહનો બંધ થતા કેટલાય લોકો રસ્તામાં જ વાહનો છોડીને જતા રહ્યા। આમ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા લોકોની અપેક્ષા સામે ઊણું ઉતર્યું। લોકોને હતું કે આ વખતે મનપાની આંખ ખુલી જશે, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હશે, ગમે તેટલો વરસાદ આવે તો પણ પાણી કદાચ નહીં ભરાય, પરંતુ મહાનગરપાલિકાએ લોકોનો ભરોસો તોડ્યો હોય તેવા આ દ્રશ્યો જુઓ। આ તરફ કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાશિ સર્કલ પાસેના આ દ્રશ્યો છે। ભારે વરસાદના પગલે રાશિ સર્કલ બેટમાં ફેરવાયું છે। આખી બાઇક ડૂબી જાય તેટલું પાણી ભરાયું, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત રેલવે સ્ટેશન ખાતે વરસાદને લઈને પાણી ભરાયા। રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધીના પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે। રેલવે સ્ટેશનનું સમગ્ર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથે રેલવે સ્ટેશનની બહાર, રોડ પર અને અંદર પરિસરમાં પાણી ભરાયેલું જોવા મળ્યું। આગામી વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને નહીં તે માટે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। રેલવે સ્ટેશન ગરનાળા પાસે પાણી ભરાયા। રસ્તા પર ગાડીના ટાયર ડૂબે એટલા પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં જળબંબાકાર। કતારગામ વડલા સર્કલથી હાથી મંદિર જતો અક્ષરધામ રોડ પાણીમાં ગરકાવ। એક ખાલી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ હતી। ગટર મારફત પાણીનો નિકાલ નહીં થતા લોકોને પાણીમાં રહેવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન, વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। આહવા વિસ્તારમાં શંકર ધોધ સક્રિય બન્યો છે। સાપુતારા જતા માર્ગ પર અનેક નાના ઝરણા સક્રિય। ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ છે। સાપુતારામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આહવામાં 2 ઇંચ વરસાદ, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અંબાજીમાં પણ જળબંબાકાર, બજારોમાં નદી વહેતી જોવા મળી। અંબાજીમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તા ઉપર પાણી ફરી વળતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાનીની ભીતિ ઊભી થઈ છે। રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘણા લોકો પોતાના માથે સામાન ઉપાડી પાણી વચ્ચેથી રસ્તો પાર કરતા જોવા મળ્યા।
અંબાજી હિંમતનગર હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા સમુદ્ર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક નાના મોટા વાહનો જેમાં એસટી બસ પણ સામેલ છે પાણીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકો દ્વારા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. પરિસ્થિતિને કારણે સમગ્ર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. બીજી તરફ હાઈવે પર લોખંડના વીજપોલના બોર્ડ ખુલ્લા જોવા મળતા લોકોમાં ચિંતા પણ જોવા મળી. ખુલ્લા વીજ જોડાણોને કારણે કરંટ ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે તેઓ હવે ખેતીની કામગીરી શરૂ કરી શકશે, પરંતુ બીજી તરફ બજારો અને હાઈવે પર સર્જાયેલી હાલતથી જનજીવનની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢનો ઘેડ વિસ્તાર ફરી ડૂબ્યો, આકાશી દ્રશ્યો આવ્યા સામે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં સતત વરસાદને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. માંગરોળના સામરડા અને મેખડી સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરો દરિયા જેવા દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે. આ તરફ રસ્તાની બંને બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. માંગરોળના સામરડા અને મેખડી ગામમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તાની બંને બાજુ વિશાળ વિસ્તારમાં પાણી જ પાણી ફેલાયેલું છે અને વચ્ચેનો રસ્તો માત્ર પાતળી પટ્ટી જેવો દેખાય છે. દૂર સુધી નજર જ્યાં જાય ત્યાં સુધી ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળે છે, જાણે દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હોય. લગભગ 4 દિવસથી પાણી ઓસરતું ન હોવાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. તૈયાર પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. સ્થિતિ એવી છે કે ઘણા વિસ્તારોમાં ખેતરો અને રસ્તાઓ વચ્ચેનો ભેદ જ ઓળખવો મુશ્કેલ બન્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવતી નથી. ખેડૂતો હવે તાત્કાલિક સર્વે અને વળતર માટે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. સાથે જ ઘેડ પંથકની આ જળમગ્ન સ્થિતિએ ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સર્જી તારાજી, 70 વર્ષ જૂનો પાળો તૂટ્યો. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ભારે વરસાદે ગંભીર સ્થિતિ સર્જી છે. વડ ગામે ધાતરવડી નદીનો 70 વર્ષ જૂનો પાળો તૂટતા વડ અને ધારાનેસ ગામમાં પૂરનો ખતરો ઊભો થયો. પાણીનો પ્રવાહ ગામ તરફ વળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાળો તૂટતા નદીનો ધસમસતો પ્રવાહ સીધો વડ અને ધારાનેસ ગામ તરફ વળી ગયો. આ અચાનક બનેલી ઘટનાથી બંને ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. નદીના વધતા પ્રવાહને કારણે ઘરો અને ખેતરોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પાણીનો પ્રવાહ ગામ તરફ આગળ વધતા ધારાનેસ ગામ અને સ્મશાન તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. સ્થિતિ એવી છે કે જો પાણીનો પ્રવાહ હજુ વધશે તો અનેક મકાનોને નુકસાન થવાની અને ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક સુરક્ષા માટે મોટા પથ્થરો મૂકીને સુરક્ષા દિવાલ બનાવવાની અને તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવાની માંગ કરી છે. ભારે વરસાદ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે અને ગામમાં આગળના નુકસાનને રોકવા માટે જરૂરી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. આફત વચ્ચે પોલીસ જવાનો બન્યા દેવદૂત, કમરસમા પાણીમાંથી વૃદ્ધો અને બાળકોનું રેસ્ક્યુ. અમરેલીમાં વરસાદની આફત વરસી છે. જોકે આફતના સમયે પોલીસના જવાનો દેવદૂત બન્યા. દ્રશ્યો જુઓ, શેરીઓમાં કમર સુધી પાણી વચ્ચેથી લોકોનું રેસ્ક્યુ. દ્રશ્યો જાફરાબાદના વઢેરા ગામના છે. અહીં ભારે વરસાદના પગલે ગામમાં પાણી ઘૂસી ગયું. જોતજોતામાં ઘર સુધી પાણી પહોંચી ગયું. ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ અને ઘરના લોકો જળ કેદી બની ગયા. આવા સમયે બનાવની જાણ થતાં જાફરાબાદ પોલીસના જાબાઝ જવાનો વઢેરા પહોંચ્યા અને વિલંબ કર્યા વગર લોકોનું રેસ્ક્યુ કર્યું. ઘરના વૃદ્ધો અને બાળકોને પાણીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષિત સ્થળે મોકલાયા. વિડીયો વાયરલ થતા જાફરાબાદ પોલીસના જવાનોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વઢેરા ગામમાં ફસાયેલા લોકોને સ્કૂલમાં આશરો અપાયો. લોકોની ઘર વખરી અને અનાજ પલળી ગયું, જેથી રાતની રસોઈ તો તેમના ઘરે બની જ નહીં, જેથી સ્કૂલમાં જ તંત્ર અને ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ. સ્કૂલમાં ઊંઘવા માટે વૃદ્ધો અને બાળકો માટે ગાટલા ગોદડાની વ્યવસ્થા પણ કરાઈ હતી. વઢેરામાં કુલ 150થી વધુ ઘરના લોકોનું શાળામાં સ્થળાંતર કરાયું છે. આ તરફ ધારીના મીઠાપુર ડુંગરી ગામે ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કલાકોથી ફસાયેલા લોકો પાસે ફાયર વિભાગની ટીમ પહોંચી. પાણીથી બચવા લોકો ઘરની છત પર ચડી ગયા હતા, જેમને સીડીની મદદથી નીચે ઉતારવામાં આવ્યા. રાતના અંધકારમાં લોકો સુધી પહોંચવું ફાયર વિભાગની ટીમ માટે પડકાર હતો. જો કે આ ઓપરેશનમાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી અને 46 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ખાંભાગીરની ધાતરવડી નદીમાં ઘોડાપુર, પીજીવીસીએલનું ટ્રાન્સમિશન માળખું પાણીમાં ગરકાવ. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ખાંભાગીરની ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. તાતણિયા ગામ પાસે સ્થાનિક નદીમાં પૂર આવતા ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ધાતરવડી નદીમાં પાણી નાગેશ્વરી ખાંભા રોડ પર ફરી વળતા અમરેલી તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. નદીના પ્રચંડ પ્રવાહમાં પીજીવીસીએલનું ટ્રાન્સમિશન માળખું પણ પાણીમાં ગરકાવ થયું, જેના કારણે ખાંભા શહેર સહિત આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. પીજીવીસીએલની ટીમે પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી. ભારે વરસાદને કારણે પીજીવીસીએલને જિલ્લામાં સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું. અત્યાર સુધીમાં 222 વીજ પોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા.
ખાંભા સહિત 55 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો. ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં પણ વીજ વ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. ખાસ કરીને ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. પીજીવીસીએલની ટીમો નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અમરેલીના નાગેશ્વરીમાં આકાશી કહેર, ઘર વખરી તણાએ ખેતરો ધોવાયા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને અસર પહોંચાડી છે. નાગેશ્વરી ગામમાં રાયડી નદીના ધસમસતા પ્રવાહ ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘર પાણી છે, ઘર વખરી પાણીમાં ગરકાવ છે. ઘરના રૂમમાં લગભગ ઘૂંટણથી ઉપર સુધીનું પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અચાનક ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને વિચારવાનો પણ સમય ન મળ્યો. આ ઉપરાંત ઘરની ઓસરી, ફળિયા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની દૈનિક જીવનશૈલી ખોરવાઈ ગઈ. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરોમાં રહેલી ઘરવખરી અને અનાજ પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. માત્ર ઘરમાં જ નહીં, ખેતરો પણ જળ તરબોળ થયા, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. નાગેશ્વરીમાં બાગાયતી પાકને મોટું નુકસાન થયું. આંબા, ચીકુ, સરગવાના રોપા ધરાશાયી થઈ ગયા હતા. ખેડૂતોને મોટું નુકસાન થતા હવે તેઓ સરકાર પાસે મદદની રાહ જોઈ રહ્યા છે. ચીકુડિયું, આંબા, નાળિયેરિયું ને આંબા બધું તણાયું વરસાદના ધોધમારથી. એટલે 2-3 લાખ નુકસાન છે.